તો આ છે મારું બબ્બન અથવા તો શેરા. તમે કોમેન્ટમાં જરાક સજેસ્ટ કરો આનું શું નામ રાખું, મારે બબ્બન રાખું કે શેરા રાખું. અને આ ભાઈ ખાલી બાઇક નથી, આ મારા જીગરનો ટુકડો છે. અને એ ખાલી મિડલ ક્લાસ અને જે બાઇકર અને રાઇડર હોય ને એને ખબર હોય કે બાઇક એ ખાલી મશીન ન હોય પણ આપણે જીગરનો ટુકડો હોય. તો આનો મારું શું નામ આપું યાર? લવ યુ સો મચ. આને અત્યાર સુધી મને હજી સુધી દગો નથી દીધો. અત્યારે ફાઇનલી હું પોગી ગયો છું ઉદયપુર અને વાગ્યા હે 4. સવારે 7 વાગે રાજકોટ થી નીકળ્યો હતો અને રસ્તામાં ઘણીવાર બ્રેક લીધી, આને ઘણીવાર વિરામ આપ્યો અને એવરેજ સારી એવી કાઢી. અત્યાર સુધીમાં એક જ વાર ફૂલ ટેન્ક કરાવી છે, હવે પાછી કરાવવાની જરૂર પડશે. લગભગ 42 ની આડેગાળેની એવરેજ મને આપી છે અત્યારે. અને આજે રાત્રે મારે જયપુર પોગવાનો પ્લાન છે, પણ કદાચ જો નહીં પોગાય તો રસ્તામાં ક્યાંક હોટલ રાખીને આપણે આરામ કરી લેવું. અને આપણા બબ્બન અથવા તો શેરા, તમે જલ્દી કોમેન્ટ કરી નાખો બબ્બન કહું કે આને શેરા કહું યાર. મારો કાળજાનો કટકો હે. અને 400 કિલોમીટર ચલાવીને હું આવ્યો હું, પણ હજી સુધી મને થાક લાગ્યો નથી કે દુખતું નથી કાંઈ. કેમ કે આપણી પાસે જેલ પેડ વાળી સીટ છે. જો આ એક જેલ પેડ વાળી સીટ આવે, આપણું બેગ, આમાં આપણા 5-7 જોડી કપડાં ને એવું બધું છે, સામાન છે, તો ટુવાલ ને એવું બધું. આપણું પૂકી હેલ્મેટ છે, આપણે કેમેરો લગાડી દીધો ઇન્સ્ટા 360, અને આપણું મોબાઈલ સ્ટેન્ડ છે. આની અંદર ગીતે વાગે એટલે ગીત સાંભળતા સાંભળતા જતા હોય. અને ઇન્સ્ટા 360 કેમેરો છે ને, એમાં મસ્ત અને ચારે બાજુના નજારા લેતા લેતા જતા હોય આપણે.